નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં પીઆઈ બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે અને આ જ મામલે તપાસ કરવામાં આવી રહી છે। લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। અમદાવાદમાં પીઆઈ બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે અને આ જ મામલે તપાસ કરવામાં આવી રહી છે। લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી અડપલા કર્યાનો આરોપ લાગ્યો છે। વિશાલા વિસ્તારમાં આવેલા ફ્લેટ નજીકની આ ઘટના છે। લિફ્ટમાં છઠ્ઠા માળે ગઈ ત્યાં સુધી યુવતી સાથે અડપલા કર્યાનો આરોપ। યુવતી ગભરાઈને અભયમ ટીમ પાસે મદદ માંગી હતી। સીસીટીવીના આધારે પીઆઈ સામે ફરિયાદ દાખલ। પીઆઈ બરકત અલી ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે। પીઆઈ બરકત અલી ચાવડા ગાંધીનગર કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે। પીઆઈ બરકત અલી ચાવડાએ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। સંવાદદાતા મિહિર જોડાયા છે વધુ માહિતી સાથે। મિહિર, જણાવશો કે અમદાવાદમાં પીઆઈ બરકત અલી ચાવડા સામે છેડતીની ફરિયાદ દાખલ થઈ છે, શું વધુ અપડેટ? હિરલ, એક શરમજનક ઘટના કહી શકાય, કારણ કે એક પીઆઈ તરીકે આ રીતની યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે કે જે વિશાલા પાસે આવેલા એક ફ્લેટમાં કે જ્યાં આગળ બરકત અલી ચાવડાએ જે લિફ્ટમાં યુવતી હતી અને તે સાથે જ તેની સાથે શારીરિક અડપલા છે તે કર્યા હતા। જે અડપલાની આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। જો કે જે બરકત અલી ચાવડા જે પીઆઈ છે તેની સાથે જ આ 19 વર્ષીય યુવતી છે તે લિફ્ટમાં સાથે બેઠા હતા અને તે સમયે જ આ છઠ્ઠા માળ સુધી તેની સાથે શારીરિક અડપલા કર્યા અને ત્યારબાદ આ પીઆઈ બરકત અલી ચાવડા છે કે જે છઠ્ઠા માળે લિફ્ટમાં બહાર ઉતરી ગયા હતા। અન્ય લોકો લિફ્ટની અંદર આવતાની સાથે ત્યારબાદ આ યુવતી ગભરાઈને અભયમ ટીમની મદદ છે 181ની માંગી હતી અને ત્યારબાદ તેને સમજાવી અને તે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। હાલ પોલીસે આ સીસીટીવી છે તે પણ કબજે લઈ અને આ પીઆઈ બરકત અલી ચાવડા વિરુદ્ધ જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। પીઆઈ બરકત અલી ચાવડા છે અગાઉ ભૂતકાળ અમદાવાદમાં પણ ફરજ છે તે બજાવી ચૂક્યા છે અને અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે। હાલ આ પીઆઈ બરકત અલી ચાવડા સામે જે અત્યારે હાલ એ ગાંધીનગરના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે, ત્યારે હાલ તો અલગ અલગ જે ગુના હેઠળ તેમની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। બિલકુલ મિહિર, સવાલો અનેક થઈ રહ્યા છે કારણ કે પોલીસ જ્યાં હોય ત્યાં લોકોને ડર ન લાગે, પરંતુ અહીંયા પોલીસે શરમજનક ઘટનાને અંજામ આપ્યો છે। શું પીઆઈ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે અથવા તો કોઈ સસ્પેન્શન સુધીના પગલાં પણ લેવાઈ શકે છે એવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ નિવેદન સામે આવી રહ્યું છે કે કેમ? હિરલ, આ રીતના ગંભીર પ્રકારનો ગુનો છે ત્યારે જે પીઆઈ વિરુદ્ધ નાખતો હોય છે ત્યારે તેને સીધા તેને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવતા હોય છે। આજે જ હજી ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીના ધ્યાન ઉપર એટલે કે રાજ્યના ડીજીપી અને ધ્યાન આવતાની સાથે જ તેને સસ્પેન્ડ છે તે કરી દેવામાં આવે છે, કારણ કે જ્યારે રક્ષક જ આ રીતના ભક્ષક બનતું હોય છે ત્યારે આવા કેસમાં જે દાખલારૂપ કિસ્સો છે તે પણ કરવામાં આવતો હોય છે અને રીતની કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે। હાલ અલગ અલગ જે પુખ્તોથી લઈ અને જે નવી બીએનએસની કલમ હેઠળ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, એટલે હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ જે આ છેડતીની આ બનાવ છે કે તેમાં પીઆઈ બરકત અલી ચાવડા જે ત્યાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે, એટલે તેને લઈને પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 75(2) મુજબ છે તે અત્યારે હાલ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી। બિલકુલ મિહિર, માહિતી બદલ આપનો આભાર। તો લિફ્ટમાં યુવતી સાથે અડપલા કરવામાં આવ્યા હતા અને પીઆઈ સામે હવે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઈ છે। આગામી સમયમાં તેની સામે પગલાં પણ લેવાઈ શકે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH